બટાટાના ભાવ તળિયે જતા ડીસામાં ખેડૂતોનો પ્રચંડ આક્રોશ. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ગણાતા બટાટાના પાકના ભાવમાં ભારે કડાકો બોલાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતી પાછળ કરેલો ખર્ચ પણ ઊભો ન થતાં આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે ધસી જઈ ઉગ્ર રજૂઆત કરી હતી અને સરકાર સામે બાયો ચડાવી હતી. મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાઓના ખર્ચ સામે બજારમાં મળતા ભાવ તળિયે હોવાથી ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે. આ મામલે કિસાન સંઘે આક્ષેપ કર્યો હતો કે રાજ્યની ભાજપ સરકાર ખેડૂતો સાથે વારંવાર દગો કરી રહી છે અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહી છે. પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો બેંકોના લોન, ધિરાણના હપ્તા પણ ભરી શકે તેવી સ્થિતિમાં નથી. આવેદનપત્રમાં ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બટાટા પકવતા ખેડૂતો માટે ખાસ આર્થિક પેકેજ કે વળતર જાહેર કરવામાં નહીં આવે તો ખેડૂતો આત્મવિલોપન જેવા આકરા પગલાં ભરવા પણ મજબૂર બનશે. અમે આજ ડીસા તાલુકામાં નાયબ કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર તાલુકા વતીથી કારોબારીએ આજ આપ્યું છે. અમે સરકારને એટલું જ કહેવા માગીએ છીએ કે વધારે નથી કહેતા કે અમે જ્યારે ખેડૂતો તમારા સાથે હતા એટલા વર્ષથી, એટલે તમે ખરેખર અમે ખેડૂતોનો કોઈ સાંભળતા નથી. તમે જ્યારે અમારો જે કાર્યક્રમ ગાંધીનગર હતો ત્યારે તમે અમાને ખૂણીએ ગોળ સટાડી અને અમાને કાર્યક્રમ મોકૂફ રખાયો અને અમારા જે 13 મુદ્દા તમે જે મોઢાથી બોલ્યા હતા એ મુદ્દા હજુ સુધી તમે કોઈ બારે સરકારે કોઈ પરિપત્ર પાડ્યો નથી. એટલે અમારે તો સરકારને એ જ કહ્યું છે કે અમારે જો કિસાન સંઘને સાથે જો તમારે જો રાખવા હોય સરકાર સાથે તો તમે રાખો, પણ અમારા પ્રશ્નો તમે પહેલાં સાંભળો. નગર અમે તમારે 27 સાલ શું પણ હવે જે તાલુકાની ચૂંટણીઓ, જિલ્લાની ચૂંટણીઓ આવશે એમાં પછી કિસાન સંઘ તમારો વિરુદ્ધ જો કરશે તો પછી તમે એમ ના કહેતા કે કિસાન સંઘ ખેડૂતો હાથે હતા અને અમે કેમ એમ કર્યા છે, પણ તમે અમારી વાત ના સાંભળતા. એના કારણથી અમારે ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી. એના કારણથી અમારે તમારે આજ દાબીને કહેવું છે સરકારને કે ખેડૂતોના હિત માટે જો તમે આ સરકાર બેઠા છો તો 70% ખેડૂત છે, જો ખેડૂતોના કારણથી તમે બેઠા છો, જો એટલું જ મારે કહું છે કે જે અમારા પ્રશ્નો છે તરત તમે સોલ્વ કરે. ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકાની કારોબારી નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે વર્તમાન પરિસ્થિતિ જે બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે અને ખેડૂતોને પરવાર નુકસાન થઈ રહ્યું છે. મોંઘા ભાવનું ખાતર અને બિયારણ લાવીને એણે વાવેતર તો કર્યું હોશે, પણ એને સ્ટોરની અંદર પણ અત્યારે ક્યાં જગ્યા મળે એમ નથી અને ખેડૂતને સ્ટોરની અંદર મૂકવા જાય તો પણ ભાડા ખૂબ ચડી જાય છે. એટલે અત્યારે જે અમે જો પરિસ્થિતિ છે, બટાકાના બિલકુલ ઉપજ આવતી નથી. વીઘે 40,000 રૂપિયા અમારો ખર્ચ છે, એની સામે અત્યારે અમને 20,000 રૂપિયા નુકસાન જાય છે એક વીઘે. એટલે આ ગુજરાત સરકાર, ભાજપની સરકાર, ખેડૂતોની સરકાર જે ઉપર બેઠેલી છે એ સરકારને હું કહેવા માગું છું કે સરકાર તમે ખેડૂતોની સામે જુઓ કે બટાકાના અત્યારે પરિસ્થિતિ બહુ ભયંકર છે, તો એની અંદર પેકેજ જાહેર કરે. ભવિષ્યની અંદર પણ પેકેજ જાહેર કરેલું કટ્ટા દીઠ અમને સબસિડી આપેલી 1 કિલો 1 રૂપિયો, 50 કિલોના પેકેટે 50 રૂપિયા આપેલા છે. પણ મોંઘવારી પ્રમાણે અત્યારે અમારી માગણી છે કે 1 કિલોએ 3 રૂપિયા આપે. જે ભાડું સ્ટોરનું છે એ સ્ટોરનું ભાડું જો બારોબાર નીકળી જાય તો ખેડૂત કાંઈ પગભર થઈ શકે ને એનું ભરણ પોષણ કરી શકે, એના બાળ બચ્ચા નિભાઈ શકે ને એને ભણાઈ શકે ને એના ખર્ચા કરી શકે. તો આ ભાજપ સરકારને કહેવા માગું છું કે ખેડૂતની વારે આવજો, નહીંતર અમે તો અત્યારે થાકી ગયા છો. અમારે તો આત્મહત્યા કરવાનો વારો છે, બીજો તો કોઈ અમારે આરો છે નહીં.